જંગલેશ્વરમાં ભાજપને નડ્યો ડિમોલિશનનો મુદ્દો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બુલડોઝર એક્શનની અસર જોવા મળી। રાજકોટ મહાનગરની ચૂંટણીમાં આમ તો ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે। આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક્ષમાં ફળીભૂત થતો જણાઈ રહ્યો છે। વોર્ડ નંબર 16ના કોંગ્રેસી આખી પેનલની જીત થઈ છે। અહીં કોંગ્રેસના અર્જુન ચૌહાણ, ઇબ્રાહીમ સોરા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયાની ભવ્ય જીત થઈ। ગટ્ટમમાં 4 સીટો ભાજપ પાસે હતી। આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના કારણે કોંગ્રેસની જીત થઈ છે। રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ખૂબ ચર્ચામાં રહ્યો હતો, ત્યારે કોંગ્રેસની આખી પેનલે બાજી મારી લીધી છે। કોંગ્રેસની જીત બાદ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને કોંગ્રેસ દ્વારા ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી। ત્યારે કહી શકાય કે જંગલેશ્વર ડિમોલિશનનો ભોગ ભાજપ બન્યું છે। આ તરફ પક્ષ પલટો કરીને આવનાર રાજુ કરપડાને પણ જનતાએ આવકાર્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ખેડૂત નેતા રાજુ કરપડાની જીત થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મૂડી 2 બેઠક પર રાજુ કરપડાએ ભાજપમાંથી ચૂંટણી મેદાને ઉતર્યા હતા, જેઓની 2533 મતની લીડથી જીત થઈ છે। ત્યારે ખેડૂતના મસીહા ગણાતા રાજુ કરપડાની આ જીતથી જનતાના તાતમાં પણ હાલ ખુશીનો માહોલ છે। આપ સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેસરીઓ ધારણ કર્યાના બીજા દિવસે જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી, જેનું પરિણામ આવી ચૂક્યું છે અને રાજુ કરપડાની 2533 મતની લીડથી જીત થઈ છે। ખેડૂતોના મસીહા ગણાતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગત 9મી એપ્રિલે ગાંધીનગર કમલમ પહોંચી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો। રાજુ કરપડા ભાજપમાં જોડાતા લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો। તેઓએ મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો। ત્યારે પક્ષના મોટા ગજાના નેતાઓ તેમને આવકાર્યા હતા અને હવે જનતાએ પણ તેમને આવકાર્યા છે। રાજુ કરપડાની આ જીતથી તેમના ટેકેદારો અને કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી। તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે। આ જીત ખેડૂતોની જીત છે, આ જીત પશુપાલકોની જીત છે, આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। જૂનાગઢમાં ટાઈ પડી તો ચિઠ્ઠીમાં ખુલ્યું આપ ઉમેદવારનું નસીબ। આપણે ત્યાં કહેવત છે કે નસીબમાં હોય તે કોઈ છીનવી ન શકે। આવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં થયું। જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં નસીબનો ખેલ ખેલાયો। કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી। આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, જેમાં ભાજપ અને આપ ઉમેદવાર યશવંતસિંહ રાજાદાને એક સરખા મત મળતા પરિણામમાં ટાઈ પડી, જે બાદ બંને ઉમેદવારના નામની ડબ્બામાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી અને તેમાં આપ ઉમેદવારે બાજી મારી લીધી। આપના ઉમેદવાર યશવંતસિંહ રાજાદા વિજેતા જાહેર થયા, જેને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આપની જીત પર જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા। જવાહર ચાવડા ભાજપના નેતા છે। જૂનાગઢમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા। આ નારા ભાજપ નહીં પરંતુ આપના કાર્યકરોએ લગાવ્યા। કણછોદ જિલ્લા પંચાયતમાં આપની જીત પર ભાજપ નેતાના નામના નારા લાગ્યા। પૂર્વ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા। કણછોદ જિલ્લા પંચાયત આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાનો વિજય થયો, જે બાદ અચાનક કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા। આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઇશારો કર્યો છે। સામાન્ય રીતે જીતેલી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પોતાના પક્ષના નેતાઓ અને સંસ્થાપકોના નારા લગાવતા હોય છે, પરંતુ કણજવા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થતા ભાજપના નેતા જવાહર ચાવડાના નામના નારા લાગ્યા। આ કોઈ પહેલી ઘટના નહોતી। આ પહેલા ગોપાલ ઇટાલિયાની જીત પર પણ જવાહર ચાવડાના નારા લાગ્યા હતા। જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે। રસપ્રદ વાત એ છે કે તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને બળવાખોર નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ચૂંટણીના અખાડામાં ક્યાંક ચર્ચિત ચહેરાઓ ચાલ્યા તો ક્યાંક જાણીતા ચહેરાઓ હારી પણ ગયા। ગુજરાત
ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચિત્રને રસપ્રદ બનાવ્યું છે. પરંપરાગત રાજકારણીઓ સાથે સોશિયલ મીડિયા સ્ટાર્સ, કલાકારો, પૂર્વ અધિકારીઓ જેવા જાણીતા ચહેરાઓ મેદાને ઉતર્યા હતા, જેના પરિણામોએ ખાટી મીઠી તસવીર પણ રજૂ કરી. ચૂંટણીમાં કેટલીક જાણીતી હસ્તીઓએ શાનદાર જીત મેળવી. વડોદરાની અંકિતા પરમારે સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાને મતમાં ફેરવી અને પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય જીત મેળવી છે. ટિકિટ સમયે થયેલા વિવાદ છતાં પણ મતદારોનો વિશ્વાસ તેમને મળ્યો. ઉનામાં લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં પહેલી જ એન્ટ્રી મારી 2313 મત સાથે જીત મેળવી અને લોકપ્રિયતા સાબિત કરી. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર અભિનેત્રી અને ગાયિકા નેહા સુથારે પણ સફળ એન્ટ્રી કરી. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ વોર્ડ નંબર 3 માં જીત મેળવી પરિવારનો રાજકીય દબદબો જાળવી રાખ્યો. પક્ષ પલટા બાદ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પણ મૂડી 2 જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી. બીજી તરફ કેટલાક ચર્ચિત ચહેરાઓનો પરાજય પણ થયો છે. લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર સોનલ ડેરનો પરાજય થયો. શામળાજીમાં નિવૃત્તિ પહેલા ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા 2700 મતથી હારી ગયા, જે મોટો રાજકીય ઝટકો છે. ભેસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેમણે આપમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, તેમણે પણ જનતાએ નકારો આપ્યો. આપના ઉમેદવારે તેમને હરાવ્યા. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેલ નૈનાબા જાડેજા અને આરજે આભા દેસાઈને પણ પરાજયનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા સ્તરે ભાજપે કેટલીક જગ્યાએ મજબૂત પ્રદર્શન કર્યું. વિરમગામ નગરપાલિકામાં ભાજપે 36 માંથી 19 બેઠક જીતીને બહુમતી મેળવી. અહીં 13 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જીતી ચૂક્યા છે, જે ભાજપની રણનીતિની સફળતા દર્શાવે છે. ધોળકા નગરપાલિકામાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. 36 માંથી 21 બેઠક જીતી. તો કુલ મળીને ચૂંટણીમાં મતદારોનો મૂળ સ્પષ્ટ દેખાયો. જ્યાં લોકપ્રિયતા અને પ્રભાવશાળી પ્રચાર જીતમાં મદદરૂપ બન્યા છે, ત્યાં પક્ષ પલટા સ્થાનિક અસંતોષના કારણે પરાજય પણ જોવા મળ્યો. આ પરિણામો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સંકેત પણ આપે છે. ભાજપના ગઢ અંબાજીમાં 40 વર્ષ બાદ કોંગ્રેસનો કબજો. ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચંબિત કરનારું પરિણામ સામે આવ્યું. છેલ્લા 4 દાયકાથી મજબૂત ગણાતું ભાજપનું ગઢ આ વખતે હચમચી ગયું અને તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ 3 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી છે. આ પરિણામ માત્ર સીટોની જીત નહીં, પરંતુ સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષ અને રાજકીય સંદેશનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત મતદારોનો વિસ્તાર માનવામાં આવતો હતો, પરંતુ આ ચૂંટણીમાં મતદારોના મિજાજમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈ સ્થાનિકોમાં રહેલો રોષ આ પરિણામ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિકાસના નામે થતી કામગીરીઓ દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર અથવા ઘરો ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લોકોમાં અસંતોષ વધ્યો હતો. સ્થાનિક લોકોનો મત છે કે વિકાસના પ્રોજેક્ટોમાં તેમની સાથે પૂરતો સંવાદ